હેલો મિત્રો, નમસ્કાર. હું છું દેવેન્દ્ર શાહ. કરંટ ટોપિક્સમાં આપનું સ્વાગત છે. મિત્રો, ચોમાસાની સિઝન આવે છે ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને, હોદ્દેદારોને જેટલી ગભરામણ, ડર થતો લાગતો નથી, તેના કરતા વધારે ડર હવે નાગરિકોને લાગી રહ્યો છે. કારણ કે ચોમાસામાં તેમના મોંઘા વાહનો ખરાબ થઈ જાય છે, કલાકો સુધી વાહન ટ્રાફિક જામમાં ફસાવવું પડે છે, કેરસમાં પાણીમાં વાહન ખેંચીને લઈ જવા પડે છે, અને ક્યારેક કોર્પોરેશનની બેદરકારીના કારણે નાગરિકોએ પોતાના જીવ ગુમાવવા પણ પડે છે. ગત 2025ના ચોમાસામાં લગભગ 8 જેટલી નિર્દોષ વ્યક્તિઓએ પોતાના જીવ આવી રીતે જ ગુમાવ્યા હતા. અને તેમ છતાં તે સમયે તંત્રએ આશ્વાસન રૂપે 2 શબ્દો કહ્યા હતા અને અધિકારીઓને ઠપકાર્યા પણ હતા. પરંતુ 2026 આવી છે, વર્ષ બદલાઈ ગયું છે, અધિકારીઓ બદલાઈ ગયા છે. તેથી આ બધી વાતો હવે ભૂતકાળની બની ગઈ છે. અને આ વર્ષના ચોમાસામાં જો કોઈ નાગરિકનું અંડરપાસમાં જવાથી, વરસાદના સિઝનમાં અંડરપાસમાં જવાથી પાણી ભરાયું અને નીકળવાનો પ્રયાસ કરતા હશે, તેવા સંજોગોમાં મરણ થશે તો તે નાગરિકની પોતાની જવાબદારી રહેશે. મ્યુનિસિપલ કમિશનરે આ બાબતે 2 હાથ ઊંચા કરી દીધા છે. તેમણે આ બાબતની કોઈ પણ જવાબદારી સ્વીકારી નથી અને નાગરિકો તેમના જીવના જોખમે અંડરપાસમાંથી પસાર થવું પડશે. આ બાબતની જાહેર નોટિસ તેમણે વર્તમાન પત્રોમાં પણ આપી દીધી છે. કમિશનરે જે 39 જેટલા અંડરપાસ આપ્યા છે, તેમાં મુખ્યત્વે એક તો મીઠાકડી અંડરપાસ છે, સ્ટેડિયમ અંડરપાસ છે, ઉસ્માનપુરા, અખબારનગર, મણિનગર, ચેનપુર, વસ્ત્રાપુર, ચામુંડા, મકરબા લેક ક્રોસિંગ, ઉમા ભવાની, આઈઓસી રોડ, ડી કેબિન, જીએસટી, કાળીગામ, સિલ્વર સ્ટાર, કુબેરનગર, પરિમલ, આ તમામ અંડરપાસો માટે નાગરિકોને ચેતવણી આપી છે. કમિશનર સાહેબે જાહેર નોટિસ અર્થાત જાહેર ચેતવણીમાં એમ લખ્યું છે કે આ અંડરપાસમાં પાણી ભરાય, તે થોડું ઘણું વરસાદમાં પાણી ભરાયું હશે તેવા સંજોગોમાં કોઈ પણ વાહન ચાલક ત્યાંથી નીકળશે ને તેનું મૃત્યુ થશે તો કોર્પોરેશનની જવાબદારી રહેશે નહીં. મતલબ કે તમારે સ્વ જોખમે જવાનું છે. થોડાક દિવસ પછી એવું આવશે કે અમે ખોદેલા ખાડામાં જો કોઈ નાગરિક પડશે તો પણ તે નાગરિકની જવાબદારી રહેશે. અમે બનાવેલા રોડમાં તમે પછડાશો, તમને ઈજા થશે, તમારા કેડના મણકા તૂટી જશે તો જવાબદારી તમારી રહેશે. કારણ કે અમે તો અહીંયા માત્ર એસી ચેમ્બરમાં બેસીને આરામ કરવા આવ્યા છે. આ કહેવાનો ભાવાર્થ કમિશનર સાહેબનો હોય તેમ લાગી રહ્યું છે. સૌથી શરમજનક બાબત એ છે કમિશનર સાહેબે જે અંડરપાસનું લિસ્ટ જાહેર કર્યું છે, એ અંડરપાસમાં એક તો ઓટોમેટિક ગેટ લાગેલા છે. મતલબ કે વરસાદ ચાલુ થાય, સામાન્ય પાણી ભરાય એટલે ઓટોમેટિક બેરીકેડ જે છે એ તરત તેની જાતે બંધ થઈ જાય છે. જો આ બંધ થઈ જતા હોય તો પછી કમિશનર સાહેબે આવી જાહેરાત કરવાની ફરજ શા માટે પડી કે શા માટે કરી? શું તમે લગાવેલા જે બેરિયર છે, જે ઓટોમેટિક દરવાજા છે, તે ખરાબ છે, તે કામ નહીં કરે તેવી કમિશનર સાહેબને શંકા છે? નંબર 1. નંબર 2 કે આ બધા અંડરપાસમાંથી પાણી ખાલી કરવા, ડીવોટરિંગ કરવા માટે ચોમાસાના 4 મહિના પૂરતા લગભગ 1 કરોડ કરતા વધુ રકમનો ખર્ચ કરવામાં આવે છે, કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. તો પછી તેમાં પાણી કેવી રીતે ભરાઈ રહેશે તેનો જવાબ પણ કમિશનર સાહેબે આપવો પડશે. કે જો તમે ડીવોટરિંગ માટે આટલા મોટા પંપ ત્યાં મૂકતા હશો તો, આજે પંપ તો કોર્પોરેશનના છે, પેલા તો જે કોન્ટ્રાક્ટ આપે છે એને તો ખાલી એક માણસ કોર્પોરેશનની ઓફિસમાંથી લાવી ત્યાં ગોઠવવાનું અને પાણી ખેંચવા, પંપ ચાલુ કરવા પૂરતા જ એને કરોડ રૂપિયા અપાય છે. તેની ચોખવટ કરવું એ કોન્ટ્રાક્ટરને. દર વર્ષે તેમાં વધતું જાય. આ વખતે લગભગ 1.5 થી 1.5 કરોડનો કોન્ટ્રાક્ટ છે. તો મતલબ કે કમિશનરને પોતાની જાત પર ભરોસો નથી, પોતાના તંત્ર પર ભરોસો નથી. ડીવોટરિંગના કોન્ટ્રાક્ટ જે આપ્યા છે તે પ્રજાના રૂપિયા છે, તેમ છતાં પ્રજા મરે તો તેનાથી કમિશનર સાહેબને સહેજ પણ દુઃખ થશે નહીં, સહેજ પણ ગ્લાનિ થશે નહીં, તેમનો આત્મા કકડશે નહીં. માત્ર તમે પોતે જવાબદાર છો, તમારી જાતે સાચવવાનું, નહીં તો તમે પોતે જવાબદાર છો તેવું કમિશનર સાહેબ માની રહ્યા છે. અને બીજી વાત એ છે કે સત્તાધારી પક્ષ પણ આ મામલે મૌન છે ને તે ખૂબ જ શરમજનક બાબત છે. કારણ કે હજી 1 મહિના પહેલા આ શહેરના નાગરિકોએ તમને ખોબલે મત આપ્યા છે, તમને ફરીથી 160 બેઠકો આપી છે, તમે
પ્રજાના કારણે તમે મેયર બન્યા છો, તમે સ્ટેન્ડિંગ ચેરમેન બન્યા છો, કે તમે અન્ય કમિટી ડેપ્યુટી મેયર બન્યા છો, દંડક બન્યા છો, નેતા બન્યા છો, અને તેમ છતાં તમે આ મામલે મૌન છો. મતલબ કે તમને જે પ્રજાએ ખોબલે મત આપ્યા છે તેની પણ તમને દરકાર નથી. આ ખૂબ જ શરમજનક બાબત છે, કારણ કે વિપક્ષને તો અત્યારે કઈ કહેવાય નહીં. વિપક્ષ તો હજી તો તેના નેતા શોધી રહ્યા છે, અને એ લોકો તો હજી આરામમાં છે. તેમનો આરામ દર વર્ષે ચૂંટણી પછી 6 મહિને જ પૂર્ણ થાય છે, ત્યાં સુધી તેમનો આરામ પૂર્ણ થતો નથી. પરંતુ સત્તાધારી પક્ષ ને પણ શરમ આવી છે. કોઈ કોર્પોરેટરે પણ, સ્થાનિક કોર્પોરેટરો, જે તે વોર્ડના કોર્પોરેટર કે જેમના વોર્ડમાં અંડરપાસ આવે છે, તેમણે પણ આ બાબતે હજી સુધી હરફ સુદ્ધા ઉચ્ચાર્યો નથી. તે ખૂબ જ શરમજનક બાબત છે. કમિશનર તો આઈએએસ ઓફિસર છે, તેમની ટ્રાન્સફર થતી રહે છે 4-6 મહિને અહીંથી બીજે ઉઠાઈ. પરંતુ આપણું શું, અમદાવાદ શહેરના 80 લાખ નાગરિકનો રણી ધણી આ ચોમાસામાં કોણ? આ સૌથી એક પ્રશ્ન છે. મિત્રો, આ બાબતે આપનો અભિપ્રાય જણાવજો, અને શક્ય હોય તો આ બાબતે અવાજ પણ ઉઠાવશો. જવાબદારી નક્કી કરાય તેવો અવાજ ઉઠાવશો. આશા છે આ વિડીયો આપને પસંદ આવી હશે. જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.